જય સોમનારાયણ ખેડૂત મિત્રો, હું ડોક્ટર કેમિસ્ટરમાંથી ભરતભાઈ માલવિયા. 4-5 દિવસ થયા જે માંડવી હોય, માંડવીના દાણા ખાવું થવાની તૈયારી છે, એવી માંડવીની અંદર કાળી ફૂગની સમસ્યા છે અને વરસાદ નથી તો કોઈ પિયત આપતા હોય તો કાળી ફૂગ જે કાળા દાણા થતા હોય, જો સાઈડમાં તમને માંડવી દેખાડું છું એટલે તમને ખ્યાલ આવે ફોટામાં કે કેવા કાળા દાણા. એની અંદર શું કરવું જોઈએ? આ ડોક્ટર કેમિસ્ટર કંપનીનું વિટાયુ 200 ગ્રામ વીઘે પિયતમાં આપી દેવું, 200 થી 250 ગ્રામ, અને સાથે ગુડી 50 ગ્રામ. આ બંને જોડી આપી દેવો ને એટલે જમીનની અંદર જે કાળી ને સફેદ ફૂગ છે બે કંટ્રોલ થઈ જાય. અથવા તમને એમ થાય પિયત નથી આપવું તો શું કરવું? એ સમયમાં અત્યારે વીઘે 4 પંપ ઉપરથી સ્પ્રેમાં 25 થી 30 ગ્રામ વિટાયુ અને 5 થી 7 ગ્રામ ગુડી અને ભેગું એમાં સ્ટીકર નાખી દેવું. એટલે ઘાટા સ્પ્રે થાય એટલે મૂળિયા સુધી દવા જાહે તો 50% એ કવર કરશે અને પિયત આપશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, કાળી ફૂગની જેને સમસ્યા છે, કાળી અને સફેદ ફૂગ જમીનની અંદર દાણાની અંદર લાગી ગઈ છે, એને ડોક્ટર કેમિસ્ટર કંપનીનું વિટાયુ 30 ગ્રામ સ્પ્રેમાં અથવા 200 ગ્રામ પિયતમાં, ગુડી સ્પ્રેમાં 5 ગ્રામ અથવા પિયતમાં 50 ગ્રામ, અને સ્પ્રે કરતા હોય તો સ્ટીકર નાખી દેવું. આનો ઉપયોગ કરજો એટલે સારામાં સારું ફૂગમાં રિઝલ્ટ મળશે. ખેડૂત મિત્રો, અટવાતા નહીં, આ જોડીનો પ્રયોગ કરજો જેથી કરીને સારામાં સારા રિઝલ્ટ મળશે. જય સોમનારાયણ.